સૌને દેવદાસભાઈને સાંભળ્યા પછી એવું લાગે છે કે અરમાન સાહેબનો લેક્ચર ચાલુ થયો. મારી વાત ખોટી છે કે સાચી? એકદમ સાચી સાહેબ. એમનો જે લેક્ચર હતો કોણ બનેગા કરોડપતિ જુઓ, બોલે પેલો છેલ્લો થોડો જુઓ, આંટી જુઓ કે મૂળભૂત ફરજો જુઓ, એમનો એક જ ટોપ પકડીને ફર્સ્ટ ટુ એન્ડ કોઈ જગ્યાએ ઊભા નથી રહ્યા. આપણા નિકુમ સાહેબ જતા રહ્યા, એમના બે જણા એવા જોડે જોડે બેઠેલા ને કે એક શતાબ્દી એક્સપ્રેસ અને એક મેમો. કોન્ટ્રાવર્સી હતી પણ બે સાથે જ બેઠા. બંનેનો એક જે કન્ટેન્ટ પાવર જો થાય એક ઇતિહાસમાં કે જેમને સ્પીડ કરવાનું ન ચાલે એટલે ન ચાલે, એમને એટલું ધીરે જ ભણાવવું પડે. જ્યારે પર્યાવરણવાળા સાહેબ હતા કે જો ધીરે ભણાવે જ્યારે સામે વાળો ઉગી જાય એટલે એટલું ફાસ્ટ ચલાવતા હતા કે વચ્ચે જો એમનો વિડીયો આપણે સ્લો કરવો પડે અને આમનો વિડીયો આપણે ફાસ્ટ કરવો પડે. સાહેબ એક ફેકલ્ટી આજે અહીંયા હાજર નથી. મારો દીકરો એક બેઠો છે દીપ પટેલ, વિકેટ જાવિયા સાહેબ, જે સુરેન્દ્રનગરથી આપણા લેક્ચર લેતા હતા. એમનું કન્ટેન્ટ પાવર જે બંધારણ જોયું છે ને સાહેબ, બંધારણ વિશે હું બીએસસી લેવલનો છું એટલે બંધારણ મારા જિંદગીમાં પહેલી વાર અહીંયા આવ્યું છે અને આ મેડલ પણ મારી જિંદગીમાં પહેલી વાર લીધો છે. કોઈ જગ્યાએ આવ્યો નથી, નથી તો કોઈ નિશાળમાં કે નથી કોઈ ભણવામાં. આજે પહેલી વાર મેડલ મેં અહીં પહેર્યો છે 40 વર્ષની ઉંમરે. એટલે સાહેબ એ બાબતે આપનો ખૂબ ખૂબ આભાર. કોઈ જગ્યાએ રમતમાં પણ આવ્યો નથી. એટલે આજે ફિલિંગ સમજાય મેડલ નહીં, એટલે હવે હું તૂટી પડવાનો છું સાહેબ. બીજી એક વાત સાહેબ, આજે બેચ વિશે મેં જ્યારે સાંભળ્યું ત્યારે એક નિતેશ ગુર્જર કરીને છે અત્યારે જાંબુગોડા ક્લાસ 2માં, એ અહીંયા તમારી બેચ સાથે જોડાયેલા હતા. મારે તૈયારી કરવાની હતી. મેં એમના રેફરન્સથી જ્યારે અહીંયા તપાસ કરી તો 15 ઓગસ્ટ સુધી 50% ફી એવું હતું, 16,000 ફી ભરવાની હતી. અને મેં 14 ઓગસ્ટે તપાસ શરૂ કરેલી. એક જ દિવસ બચેલો મારી જોડે. મેં આજુબાજુમાં તપાસ કરી, પૈસા નહીં પણ પગાર વપરાઈ ગયેલો બધો, હપ્તામાં પૂરો થઈ ગયેલો એટલે સેટિંગ આવતું નહોતું. મેં 2-4 જગ્યાએ તપાસ કરી પણ મને એમ કે સારું 15 ઓગસ્ટ જતી રહે મારે ડબલ ફી ભરવાની થશે. પણ મારી પાસે શેર પડેલા હતા સાહેબ. શેર 18,000ના શેર એ વખતે હું કોર્ટમાં ચાલતો હતો 2200 રૂપિયા. 16,000 રૂપિયા જો વેચી દઉં તો મારા 16,000 રૂપિયા 2200 રૂપિયા કોર્ટ ખાવી પડે એમાંથી. મેં મારા મિત્રને પણ બતાવ્યું એટલે એમ કહે તું હમણાં આપી દે, આ આવી જાય તો હાલ દેવું તને પાછા. એની પાસે પૂરા થઈ ગયેલા સાહેબ. 2200 રૂપિયા કોર્ટ ખાવી વેચી દીધા અને અહીંયા ફી ભરેલી. આજે 2200 રૂપિયાની ખોટ 22 લાખ મને અપાવશે. જ્ઞાન એટલું બધું મને મળ્યું છે. વિકેટ જાવિયા સાહેબનો સાહેબ મારો દીકરો અત્યારે એટલો ફેન છે કે એમના એક લેક્ચર મારી પાસે બેન જોવે છે. એમણે આવીને તરત મને કીધું ઓકે. બંધારણના જે લેક્ચર છે સાહેબ એમના ફર્સ્ટ ટુ એન્ડ કોઈ જગ્યાએ તમને બોરિંગ ના થવાય. એક કલમ તમે યાદ કરી શકો, કોઈ જગ્યાએ લખવાની જરૂર નથી પડી. મારી પાસે અત્યારે સાહેબ મિત્રોના ફોન આવે છે કે તમે કેવી રીતે તૈયારી કરી, તમારું મટીરિયલ લાવો. મેં કીધું સાહેબ એના માટે મને તમારે ઘેર લઈ જવું પડે. મેં કોઈ જગ્યાએ લખ્યું નથી અને સાચામાં સાચી હકીકત મેં કોઈ જગ્યાએ નોટ ડાઉન કર્યું નથી. મેં માત્ર અહીંયા સાંભળીને યાદ રાખ્યું, પેપરમાં છાપી દીધું. જ્યારે હું પેપરમાં પ્રશ્ન લખતો ને સાહેબ, આ ચેતન સરના લેક્ચર કદાચ કાનમાં આપણે ઇયરફોન નાખીને સાંભળીએ ને તો એમનો પૂરો થાય પછી 2 કલાક એમના મગજમાં અક્ષર ફર્યા કરે. મારી વાત ખોટી છે સાચી? જ્યારે આપણે પેલા પર્યાવરણવાળા સાહેબ એમનો તમે જો
જોશી સાહેબને દર રવિવારે સાંભળતા, બરાબર ને? વીકલી એકવાર દર્શન થતા એમના. આમાં ઘણી જગ્યાએ કોમેન્ટો પણ એવી આવતી હતી, સાહેબ કે તમે લેક્ચર વધારજો, પણ સાહેબની એટલી બધી વ્યસ્તતા હતી કે આપણા દર રવિવારે અટેન્ડ કરતા હતા. સાહેબે વેલિડિટી વધારી, એમાં અમને સાહેબનો 3-4 વખત રિપીટ કરવાનો પણ ચાન્સ મળી ગયો, એટલે મારે કોઈ જગ્યાએ નોંધવું નથી પડ્યું. આજે તમે પેપર આલો તો વગર નોંધે આપણે લખવા બેસી ગઈ, એટલી તૈયારી છે સાહેબ. તમારા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની બહાર બીજો કોઈ પ્રશ્ન પૂછાયો નથી. એમણે જે આપણને છેલ્લે જે 150 પ્રશ્નો રજાના 150 પેન્શન આપ્યા હતા, એમાંથી બહારનો પ્રશ્ન નથી પૂછાયો, અને જે પૂછાય છે એને સરકારે ગ્રેસ આલવો પડ્યો છે સાહેબ. એટલે કહી શકાય કે જોશી સાહેબના આપણા 20 પ્રશ્નોના પૂરેપૂરે માર્ક મળ્યા છે, બરાબર? હવે આપણો જે જ્ઞાન લાઈવ પરિવાર છે એમાં ફેકલ્ટીમાં આપણે વિજય જાડેજા સાહેબને ખૂબ મિસ કર્યા છે. સાહેબ એમને અમારા વતી ખૂબ યાદ આપી દેજો. બાકીનો અહીંયા સ્ટાફ છે એમને અમે પર્સનલી મળી ચૂક્યા છીએ અને એમનો પણ ખૂબ આભાર. જે આપણે પિક્ચર જોઈએ છીએ એમાં જે કિરદાર આપણને દેખાય છે, પણ પડદા પાછળ એટલી એવી બેઠી છે કે જે આપણા પેપર સેટ કરતા, પીપીટી તૈયાર કરતા, એ પડદા પાછળના કેરેક્ટર જે છે આપણા રિમ્પલ બેન. સાચી વાત કહું તો જ્યારે હું રિમ્પલ બેનને ફોન કરતો ને, આપણે કોઈ વ્યક્તિને સામે જોઈ ના હોય તો આપણે કોઈ તો ચિત્ર ક્રિએટ થાય ને, તો મારા મગજમાં રિમ્પલ બેન વિશે બહુ મોટા હશે, ચશ્મા પહેરી બેઠા હશે, જાડા હશે, એ આપણા સાથે કીધું તમારું નામ તો રિમ્પલ બેન. મને જે ઇમેજ હતી ને ત્યાંથી સાહેબ આપણી ઉપરવાળા માણસોએ હાથે ને સરસ મજાના જવાબો આપ્યા ને, એ જોરદાર. સાહેબને સમગ્ર ટીમનો ખૂબ આભાર. અસ્તુ, જય હિન્દ, જય ભારત.